અમને ઉજળા કરતા હોય ને બાપુ આ સાજિંદા, હું વખાણ કરવા નથી આવ્યો કોઈના, વખાણ કરવાનો મારો ધંધો જ નથી. હું સારું હોય ને સારું કહું, ખરાબ હોય ને ખરાબ જ કહું. મારે ક્યાં કોઈ ત્યાં ખાવા, આ મને બોલતા જ સાજિંદા શીખડાવ્યું. બોલો ફરખું ન વગાડે બોલવું જ પડે ને, બોલ્યું એટલે આવડે, આમની જરૂર પડે નહીં. એવા બાપુ મને કંદડ્યા છે, અને કંદડ્યા એ સારું થયું, મારું હાલી ગયું. ગાતો હતો કોઈ બોલાવતું ન હોય. એમાં એક જગ્યાએ ગયા ને, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો, આમ ગુજરાતમાં ગયા ને, એમાં એક ભાઈ પૈસા નાખતા હતા. એ ગામનો એક મારો મિત્ર હતો, બાજુમાં બેઠો હતો. એ કે આ પૈસા કોઈ દી નાખે નહીં બાપુ, પણ ગમે એમ હોય પૈસા. મેં કોઈ બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવાનો શોખ નથી. એ કે ના ના તમે ગાઓ. ઘડીક થયું ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને એટલે અમે બહાર ગયા ને, એટલે ભાઈ અમારી વાહે આવ્યો. એટલે ઓલો મારા મિત્રએ કીધું કે તું કોઈ દી પૈસા નાખ ને, તું આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો, એ ભજન ગાતો તો. મેં કહ્યું ના કે તમે ગાળ્યું દેતા હતા કે મને મજા આવી. મેં કીધું એટલે પણ હું ક્યાં ગાળ્યું બોલું કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહું સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. મેં કીધું આવો નોખા પાડ, વહાં અમારા ભાંગી નાખશે કો. એટલે મેં કીધું બોલવાનું ચાલુ કરો, આ તો જાય છે ઉપર થઈને. એટલે અને પછી કંઈક સાજિંદા નડ્યા. આપણે એમ કંઈક થોડુંક આમ વગાડો ને, તો કંઈ જો વાગતું છે તેમ વાગશે. આમને બીજું કંઈ કહેવાય નહીં. આ ખોટના એક જ હોય, કલાકાર તો ઊંચાને જતા એકને ખહેડે ને બીજો બેહારી દે, પણ આ ખહી જાય કોને બેહારવા? પછી આ બોલવાના, મેં કીધું બોલવાનું ચાલુ કરો એટલે ભલે બહાર ખાતા બેઠા બેઠા, પણ આ તો બાપુ દિલથી વગાડે છે. જો કે અમારે 2-3 વાર ભેગા બેહવાનો મોકો મળ્યો, અને હું તો ભગવાનને અરજ કરું કે ભાઈ આમની કળા છે ને એથી 4 ગણી વધારે છે. અને એમને કહું છું કોઈ બાપુ એવો નાનો મોટો કલાકાર તાલ બતાલમાં હાલતો હોય ને તો ભેગો રાખીને બાપુ એને માર્ગે ચડાવજો રામ. નકર હા એમ આખી દુનિયાને શીખમણી દેવી, પણ આ કેટલો હંપ હોય અમને ખબર હોય. હા તમે જુઓ ને, એ હવે શું વાત કરવી, આપણને એમ થાય કે કંઈ કીધા જેવું નથી. રામદેવજી બાપાની એક મારે વાણી કરવી છે. મને એક ફરમાઈશમાં એક રામદેવજી બાપાનું કીધું હતું. રામદેવજી બાપા છે ને બાપુ નિજીયા ધર્મની બાપુ તમને કથામાં બાપુ જો કે વાત કરશે, કાંક કરીએ છે ને કાંક કરશે. નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને, જે નિજીયા ધર્મમાં જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધાય ગતના ગોઠી હતા. એ ઊંચ નીચની વાત જ નહોતી, અમીર ગરીબની વાત નહોતી, સ્ત્રી પુરુષની વાત નહોતી. આ બધાય બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય. નિજીયા ધર્મની વાત જ બાપુ કઈક જુદી છે. જો પાઠની પરંપરા હતી ને, પહેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. એમાં બધું બંધ કર્યું. અત્યારે અપલખણા જેવું નથી, તે દીએ હતા ને કા બંધ હું કામ થાય? એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી દો, કોઈ ન કહેવાય તમે કાળા છો ધોળા છો, મૂકી દો, આ બધું મૂકી દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો, પણ ક્યાં લે? એવું ઘર તો જોઈએ ને. એમાં કુદરતને કરવું, ને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું. આ બેનો મેળ પડી ગયો. એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે મારો દીકરો બનીને આવો. તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે સાહેબ સબકા બાપ હે, ये बेटा किसी का नाय, बेटा हो के जन्मे वो साहेब नहीं, હું તો આખી દુનિયાનો બાપ છું, હું તારો છોકરો થોડો થાવ. પણ એ કે હું આવીશ ખરો, એ કે દુનિયાને દેખાય કે આ તારો દીકરો એમ, બાકી હું દીકરો થઈને નહીં આવું. અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે કે હું આવી ગયો. એ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠની શરૂઆત કરી.
એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા કહે છે હો, પછી ચડાવે છે બધા લીલી ગમે એમ ચડાવતો. મેં સંતો પાસે સાંભળેલી વાત છે આ. પછી આમાં આપણે ઊંડું નથી, ધજા એ ધજા જ કહેવાય. પછી પીળી હોય કે રાતી હોય એમાં કઈ ઉતરવાનું નથી જરૂર. કારણ કે આમાં તો હું છે અમારે માફી પહેલા માંગવી પડે. કારણ કે રામ વનમાં ગયા હતા ને એ બધા કહે છે, હું કહું છું ભાઈ કે રામજી હતી આપણને ખબર નથી, આપણે નહોતા. તમને સારું લાગે રાખવાનું, ન પડ્યું રહેવા દેવાનું. આ તો છે ને આનંદ કરવાની વાત છે. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 વાળા જ હોય, પણ ખવાય નહીં, કાઢી નખાય. એટલે આમાં કઈ કાંકરા જેવું આવે ને કાઢી નખાય. હવે ફોન બોન ન કરતા. અને હું જો કોઈને કહેતો નથી, આ તો બધા વિડીયા મને અહીંયા સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી. મેં કોઈ દી મારા વિડીયા તમે જોજો, એમાં હું કોઈ દી બોલ્યો નહીં હોય કે લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો. ના, એ મને શોખ જ નથી. મારું માથું ઓળેલું હોય તો હોય, મને ખબર નથી. 2 દિવસ દંતીઓ નથી ફેર્યો. મારે કાંઈ દેખાડવું જ નથી. આ જે કંઈ હું કંઈ કરું છું ને ઓલાને સંભળાવું છું ને લાઈક તો એ કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા શું મને દેવાના હતા? હું તો આ જે અંતરથી બાપુ મને જે કાલાવાલા આવડે ને એ તમને કંઈ સારું લગાડવા નથી કરતો. હું તો એને કહું છું કે આખી રાતમાં અમારી એકાદી રાડ સાંભળજે બસ, બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં. કોઈ આપણે જરૂર નથી રામ. બાકી મને ખબર છે તમે હા લોહી છે ને બોલી એક ત્યાં હોય પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એ તમે જ કહેવાના છો. એટલે આપણે કાંઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં 100%. પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કાંઈ વસ્તુની આપણને અપેક્ષા નથી. મારો દીકરો મારી હારે છે, અમે 2 બાપ દીકરો. મારો દીકરો ગાય છે, તમે બાપુ સારા કલાકારને ભૂલી જાઓ. હું મારા દીકરાના બાપુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી. પણ એને સમયની અનુકૂળતા છે 2 ભજન આપણે ગૌરવશું. પણ તમે જુઓ, જો ટાઈમની અનુકૂળતા હોય તો આપણે, હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડવાનું. ના, ગાડી આંકીને આવ્યો છો પાછું, એવું કંઈ એવું છે નહીં. હું હાસવી ન શકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી. વાહન, મકાન, ઘોડાન, ગાયોન, ભેંસુન કાંઈ ઘટતું નથી. આ હિલોળા કરવા નીકળું છું. તમે કદાચ આમાં મને 25,000 50,000 લાખ રૂપિયા આપો, મારા બૂસ માર્યા છે, કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો. એવી વાત જ નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ભાવ ને પ્રેમ છે ને, પ્રેમ છે 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય મારા નાથને પ્રગટ થવું પડે. અહીંયા એક તમારો મારો જો પ્રેમ હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે. તમારી મારી બાપુ એકાકાર થઈ જાય. કેવું ન પડે જે બોલો એની મજા છે. એટલા માટે ઈશ્વરને બાપુ પ્રેમ છે ને અહીંયા પ્રગટ થયો છે. કોઈએ રૂપિયા ખવડાવી નથી બોલાયો. નરસિંહ મહેતા એને, મીરાબાઈ એને, જલારામેન પૈસા નથી ખવડાવ્યા. આપણા જેવા કઈ તેથી ભૂખ્યા નહોતા કે આટલા પૈસા દે આવું. ખાલી એક ડાળ ને રોટલો ખવડાયો પ્રેમથી. અહીંયા બાપુ લાંબો થયો છે. કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દો. આ તમારું અમરેલી મૂળદાસની વાત બાપુ આખી દુનિયા જાણે છે. તમે જુઓ તો ખરા, તમારી મારી તાકાત છે. પણ અખિલ બ્રહ્માંડના માલિકને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ માલિકોરથી આવે. તમારે કોકનું ભલું કરવું છે એવું અંદરથી નક્કી થવું જોઈએ. પણ આપણે એક જ વાત છે, ગાયે સડ્યો નથી કે ઉલાળ્યો કર્યો નથી. આમાં હારું ચેદી કરવાના, એની મજા જ કંઈક જુદી છે. ભાવથી, પ્રેમથી, મોજથી. ઈ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખીને કીધું કે બીજી કાંઈ વાત કરવાની નહીં, ચોખા ઘીની હુકડી કરવાની, જોત ઉપર ભરોસો રાખવાનો. તમને બાપુ ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કે આમાં ગમે એ રૂપે ક્યાંક આવીને બેઠો હોય. 100%ની વાત એને કીધું છે કે જોત કરી, ધજા ચડાવી અને મારા નામના 5 ગણા ગૌરવ જો હું કોઈ પણ 100 રૂપિયા આવીને હાજરી આપીશ, બાકી હું તમને પ્રત્યક્ષ નહીં મળું. આ વાત ક્યારે કરેલી? સ્વધામ જ્યારે જવાનો સમય થયો બાપુ. જો વાણી જ્યાં જ્યાં બની છે ને, જ્યાં જ્યાં ભજન બન્યા છે ને, અહીંયા વાતું પડી છે. એમ નામ ભજન બને નહીં. અને જો એમ ભજન બનતા હોય ને તો તમે બધા બુદ્ધિશાળી છો. એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો, જો હાલે નો હાલે. ઓલી જાગીરે માલણ જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, સંભળાય અત્યારે જાય. આપણું બનાવેલું હતું. આ હજારો વર્ષથી હાલ્યું આવશે, અભાવ આવે છે.
આ બાપુ પોતે સંતોએ અનુભવ કરીને ક્યાં શું પીડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને ને મને આપ્યું છે. પણ અત્યારે ખોટું હાલે છે, સાચું નથી હાલતું. લ્યો તમે જુઓ ને, ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાયડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. દારૂ બાવળિયામાં પીપળા ખૂટી રહેશે. દારૂ તો બાવળિયામાં જ વેચાય ને, એની કઈ જાહેરાત કરાય તો એ પીપળા ખૂટી રહેશે. 2 કિલો ઘી નથી ખપતું. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી. કહેવાનો મારો મિનિંગ શું છે કે ખોટાનો સમય છે. બાકી કિંમત તો જે ઓલાની હોય ને એ જ હોય, એ ઓલા કિંમતમાં એ ન મળે. એટલે રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગું કર્યું. શું કામ? હરભુજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર બાપુ સમય આવી ગયો અને બેયને મળાણું નહીં. માસીના દીકરા ભાઈ થાય હરભુજી, મળાણું નહીં. અને આયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે. અને આવડા અમને જો ખબર પડશે ને કે આ એમને મળવા હાટું સમાધિમાંથી બહાર નીકળ્યા તો આવડા ખોદવાના. એટલે કુટુંબ પરિવારને બાપુ ભેગું કરીને એમને મારે મળવા જવાનું છે એમ ખુલાસો ન કર્યો, પણ એમને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને તો એ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ ત્રીજી પેઢીએ પીર પાકશે. તમે મારી વાત ઉપર ભરોસો રાખજો, મારા વચન ઉપર વિશ્વાસ રાખજો. અને બધા સહમત થયા કે કાંઈ વાંધો નહીં. સમય પ્રમાણે રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગઈ. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી. હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સોધામ વયા ગયા. એ કે ના, એ વાત બને જ નહીં. કોઈ દી મને વચન આપ્યું છે, વચનનો પાકો માણસ, મને મળ્યા સિવાયનો જાય જ નહીં. એ કે પણ હું ન્યા જ હતો. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને પાકું કરું ને મને નક્કી થાય પછીની વાત. અને અહીંયાથી બાપુ ઘોડો લઈને નીકળ્યા હો હરભુજી. અને બગાડદાર હાટ કરતો બાપુ રણુજાના સીમાડે આવ્યો ને. એ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે. હરભુજી આમ જોયું તેને એમ થયું ઓહો, દુનિયા કેવી વાતો કરે છે. રામદેવજી બાપા તો હાર્યા. અહીંયા આવી અને રામદેવજી બાપા પાસે જઈ અને બે ભાઈબંધ પહાડ ભેટે ને ભેટ્યા હો. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એ કે ભાઈ જગત છે ગમે બોલે, બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય. એ વખતે બાપુ હરભુજી આ વાણી ગાયેલી કઈ હું તમને વાણી સંભળાવું.
આદિજા એ રામા સમાધાન સુણીને માનવ મેળો બે ભાઈબંધ બાપુ ભેટ્યા ને પછી કહુંબો પડ્યો કહુંબો પીધો અને સમાધિમાં મૂકેલી વસ્તુ હતી રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ અને પામરી આ ચાર વસ્તુ મૂકી હતી રામદેવજી બાપાએ હરભુજીને આપીને કીધું કે તમે જાઓ ગામમાં હવે ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો હતો અને ઊભી બજારે બાપુ ભગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો આને શરમ નહીં આવતી ઘોડા ઉપર બેહીને આલ્યો હવે અહીંયા આવીને કહે છે કે તમે શું બધા બેઠા છો એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 2 દી થયા ભલામણ શું ગાંડા જેવી વાત કરે છે હરભુજી હાથ કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા તો કે આ બધા કે ખોટું તું કે સાચું પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલની ડાબલી વીર ગેડીઓના બાપાએ મને આપ્યું અને બધાને શંકા જાગી એ કે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા એ કે હાલો ખોદવા જવું એટલે કહું છું આપણા આપણને નથી સમજી ક્યાં બીજા બધા સમજી શકે આપણા જ નથી સમજી શકતા અહીંયા ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ કે એ તમારી જાતના મેં તમને શું કીધું હતું હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય રામદેવજીનો નેજો ન હોય રામદેવજીનું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય કેવડી કૃપા અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો હતો મને ખબર ન રહી હું પગનો ચાલી ગયો પછી બાપુ ચોથા રાસુ હરભુજી રેડ્યા કે મારા બાપ અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને તઈ જ ઇતિહાસ થયા છે